જય શ્રી કૃષ્ણ. ચાલો, શિયાળો પૂરો થઈ ગયો છે અને ઉનાળાની શરૂઆત છે. એટલે અત્યારે બધાને વાત, પિત્ત, કફની બીમારી થઈ હશે, વાયરલ ઇન્ફેક્શન હશે. તો એના માટે તમે ચૈત્ર મહિનામાં 10 દિવસ લીમડાનો રસ પીશો તો તમારી રોગ પ્રતિકારક શક્તિ વધશે. લીમડામાં એન્ટીવાયરલ છે, એન્ટીઓક્સિડન્ટ પણ છે. એ તમને રોગો સામે લડવાની શક્તિ આપશે. એટલા માટે તમે લીમડાનો રસ 10 દિવસ, વધારે નહીં 10 દિવસ ચોક્કસ પીજો. ભલે કડવો લાગે પણ કડવું એ ગુણકારી હોય છે હંમેશા. એટલે 1 બાઉલ લીમડો લીધો છે, પછી જીરું લીધું છે, મરી અને સિંધો મીઠું લીધું છે. તમે ચાહો તો એમાં અજમો પણ ઉમેરી શકો છો. હું ઉપવાસ માટે બનાવું છું એટલે અજમો નથી લીધો. વધારે માત્રામાં નથી પીવાનો. તમે 1 નાની વાડકી કે 2 ચમચી જેટલો લીમડો તમે પી શકો છો. અને જો વધારે પીવામાં આવે તો એ નુકસાન પણ કરી શકે છે. એટલે સવારે નરણા કોઠે એને તમે પી લેવાનો અને પછી 1 કલાક સુધી કાંઈ ખાવા પીવાનું નથી. અને જો તમે ખાસો પીશો તો એ ગુણકારી ઓછો લાગશે એમ. એટલે કંઈ પણ ખાવાનું નથી. એટલે તમે ચોક્કસ લીમડાનો રસ ટ્રાય કરજો. એની માટે મેં આ 1 બાઉલ લીમડાના પાન લીધા છે, 5 ચમચી જીરું લીધું છે, 5 મરી લીધા છે અને સિંધો મીઠું લીધું છે. હવે આપણે એમાં પાણી ઉમેરીશું અને એને ગ્રાઇન્ડ કરી લઈશું. હવે આપણે એને ગાળી લઈશું. તો તૈયાર છે આપણો લીમડાનો રસ. આ ચૈત્ર મહિનામાં તમે 10 દિવસ ચોક્કસ આને પીજો અને તમારી ઇમ્યુનિટી વધારજો. એનાથી તમને ખૂબ જ ફાયદો થશે અને રોગો સામે લડવાની શક્તિ ચોક્કસ મળશે. નાના મોટા બાળકો બધાને પીવાનો છે. અને બાળકોને આપો તો 1 નાની ચમચી આપવાની, અને એકદમ કડવો લાગે તો એને થોડું પાણી ઉમેરીને બાળકોને આપવાનો છે. અને ચોક્કસ 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 તમે આ મારી રીતે બનાવજો તો તમને કડવો પણ નહીં લાગે લીમડો. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ.